દ્વિતીય કક્ષાનો વિકલિત y fx y fx નો x ની સાપેક્ષ વિકલન કરતા dr/dx fx નો f' x આ અહીંયા નંબર 1. જો f' વિકલનીય હોય એટલે પ્રથમ વિકલન કહેવાય. એ પ્રથમ વિકલન એટલે કે f' x વિકલનીય હોય તો 1 નું આ પરિણામ 1 નું ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ તો ડાબી બાજુ આનું ફરીથી x ની સાપેક્ષ વિકલન એટલે d, આનું x ની સાપેક્ષ વિકલન એટલે d/dx of dy/dx બને. તેને y નો x ની સાપેક્ષ દ્વિતીય વિકલિત કહેવાય છે અને તેને d2/dx2 વડે દર્શાવાય છે. fx નું દ્વિતીય વિકલિત f'(x) f'(x) થયું તો દ્વિતીય વિકલન f'(x) દ્વારા પણ દર્શાવાય છે. દ્વિતીય વિકલિતને સંકેતમાં d2y અથવા y અથવા y2 વડે દર્શાવાય છે. આ d2 d that means derivative d derivative એકવાર ડેરિવેટિવ થઈ ગઈ અને ફરીથી ડેરિવેટિવ કરીએ ડેરિવેટિવ એટલે વિકલન તો d2y અથવા y અથવા y2. dr/dx ને y1 કહેવાય, દ્વિતીય વિકલનને y2 કહેવાય. આનું dr/dx નું ફરીથી x ની સાપેક્ષ વિકલન એને d2y/dx2 વડે દર્શાવાય છે. એટલે dy/dx નું ફરીથી x ની સાપેક્ષ એટલે d/dx of dr/dx એનો dr/dx નું ફરીથી x ની સાપેક્ષ વિકલન કહેવાય. એને d2y/dx2 વડે દર્શાવાય. એક વખત x ની સાપેક્ષ વિકલન ફરીથી એ જે ફરીથી પહેલા આપણને જે પ્રથમ વિકલન મળે છે એનું x ની સાપેક્ષ ફરીથી વિકલન કરવામાં આવે તેને દ્વિતીય વિકલન કહેવામાં આવે છે. એક્સરસાઇઝ 5.7 પ્રશ્ન 1 થી 10 માં આપેલા વિધેયો માટે દ્વિતીય વિકલિત મેળવો. એક્ઝામ્પલ નંબર 1 y x² + 3x + 2 x ની સાપેક્ષ વિકલન કરતા x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx આનું વિકલન 2x 3 અચળ x નું 1 3 અને આનું 0. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા તો dr/dx નું દ્વિતીય વિકલન d2y/dx2 2 અચળ x નું 1 2 into 1 plus 3 નું 0 તો d2y/dx2 is equal to 2. Second example y is equal to x raised to 20 x ની સાપેક્ષ વિકલન કરતા x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx is equal to 20 into x raised to 90. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d2y/dx2 is equal to 20 into 90 into x raised to 18. अचल x raised to 19 નું વિકલન 19 into x raised to 18 is equal to 380 into x raised to 18. Example number 3 y is equal to x into cos x x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx આનું વિકલન u into v ની રીતે
x into d by dx of cos x plus cos x into d by dx of x is equal to x into minus sin x plus cos x x નું 1. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા તો d square y upon dx square આનું ગુણાકારની રીતે x into d by dx of minus sin x plus minus sin x into d by dx of x plus d by dx of cos x is equal to x minus तो अचल बाहर रख दे sin નું વિકલન cos x minus plus minus minus sin x x નું 1 plus d by dx of cos x નું વિકલન minus sin x is equal to minus x cos x minus 2 sin x. Example number 4. Y is equal to log of x. અહીંયા log નો આધાર નથી લખે પણ આધાર ના આપ્યો હોય તો આપણે આધાર ઈ સમજી લેવાનું. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to 1 upon x. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d square y upon dx square 1 upon x નું વિકલન minus 1 upon x square. Example number 5. Y is equal to x cube into log x. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx ગુણાકારની રીતે u into v x cube into d by dx of log x plus log x into d by dx of x cube is equal to x cube into 1 upon x log x into 3x square is equal to x square plus 3x square into log x. આ છે dy by dx. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d square y upon dx square d by dx of x square u into v plus 3x square d by dx of log x plus log x into d by dx of 3x square is equal to 2x plus 3x square into 1 upon x plus log x अनु विकलन 6x. Therefore d square y upon dx square is equal to 2x plus 1x cancel 3x
plus 6x into log x is equal to 5x plus 6x into log x. Example number 6. Y is equal to e raised to x into sin 5x. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx u into v e raised to x as it is d by dx of sin 5x plus sin 5x into d by dx of e raised to x into sin નું cos 5x અને 5x નું વિકલન 5x નું 1 એટલે આને લખીશું 5 into cos 5x plus sin 5x into e raised to x. e raised to x common 5 cos 5x plus sin 5x. sin 5x નું વિકલન cos sin નું cos 5x ની સાપેક્ષ પછી 5x અંદરના વિધેયનું વિકલન કરવાનું 5x નું 5 અચળ x નું 1 એટલે 5 into cos 5x r dy by dx. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ તો e raised to x u બની જશે અને આ કૌંસ v બની જશે એટલે e raised to x અને 5 cos 5x sin 5x નું ગુણાકારની રીતે જો તમે e raised to 5x કોમન નહીં કાઢો ને પછી દ્વિતીય વિકલન કરવું હોય તો પણ કરી શકાશે તો આ બે વિધેય ગુણાકારમાં થશે એનું ગુણાકારની રીતે પછી આ બે વિધેય ગુણાકારમાં છે તો એ બે વિધેયનું ગુણાકારની રીતે વિકલન કરવું પડે d2y upon dx square e raised to x as it is d by dx of 5 cos 5x plus sin 5x plus 5 cos 5x plus sin 5x d by dx of e raised to x is equal to e raised to x cos 5x નું વિકલન minus sin 5x into 5 આ 5x નું વિકલન કરવાનું ભૂલાય નહીં એટલે આગળ -25 થશે -25 sin 5x 5 તો અચળ cos 5x નું વિકલન cos નું વિકલન minus sin 5x અને 5x નું વિકલન એની સાથે જ ગુણાકારમાં કરો 5x નું વિકલન 5 થાય એ 5 અને આગળના 5 એટલે 25 થઈ ગયા પ્લસ sin 5x નું વિકલન 5 into cos 5x 5 into cos 5x plus 5 cos 5x plus sin 5x e raised to x નું વિકલન e raised to x કોમન લઈ લઈએ તો -25 sin 5x plus 5 cos 5x plus 5 cos 5x plus sin 5x sin 5x -25 plus 1 time છે એટલે e raised to x -24 sin 5x up 10 cos 5x આ મળ્યું આપણને d2y dx2
y is example number 7 y is equal to e raised to 6x into cos 3x આનો x ની સાપેક્ષ વિકલન કરીશું આનું વિકલન u into v થી થશે x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to e raised to 6x into d by dx of cos 3x plus cos 3x into d by dx of e raised to 6x e raised to 6x cos નું વિકલન minus sin 3x અને અંદરનું વિધેય 3x નું વિકલન 3 અચળ x નું 1 એટલે થશે -3 sin 3x cos નું sin 3x અને into 3x નું વિકલન 3 થશે plus cos 3x into e raised to 6x નું વિકલન e raised to 6x પણ આ 6x નું વિકલન 6 into x નું 1 અહીંયા cos નું sin થયું અને 3x નું વિકલન e raised to x નું વિકલન e raised to x જ થાય એવી જ રીતે e raised to 6x નું વિકલન e raised to 6x જ થાય પણ આ 6x નું વિકલન બાજુમાં કરવાનું ભૂલાય નહીં e raised to 6x common -3 sin 3x plus 6 cos 3x આ dy by dx ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d2y upon dx2 હવે આ u અને આખો આ બ્રેકેટ છે એને v સમજી લેવાનું e raised to 6xu into આ બ્રેકેટ ને v સમજી લો તો e raised to 6x ગુણાકારની રીતે d by dx of -3 sin 3x plus 6 cos 3x plus -3 sin 3x plus 6 cos 3x into d by dx of e raised to 6x e raised to 6x as it is બ્રેકેટ માં જે વિધેય આપ્યું છે -3 sin 3x plus 6 cos 3x નું વિકલન બ્રેકેટ as it is અને પછી e raised to 6x નું વિકલન is equal to e raised to 6x -3 અચળ sin નું cos 3x અને આ 3x નું વિકલન 3 એટલે આગળ થશે -9 cos 3x ઓકે 6 અચળ cos નું sin 3x અને આ 3x નું વિકલન into 3 એ 3 આગળ ગુણી દઉં છું માઈનસ cos નું માઈનસ થવાનું એટલે માઈનસ 18 cos 3x plus -3 sin 3x plus 6 cos 3x into e raised to 6x નું વિકલન e raised to 6x અને 6x નું વિકલન into 6 આગળ આપણે કર્યું છે e raised to 6x નું વિકલન e raised to 6x common -9 cos 3x -18 sin લખવાનું છે સોરી cos નું sin minus cos નું minus sin 3x આ 6 અહીંયા ગુણી કાઢું છું એટલે -18 sin 3x plus 36 cos 3x આ 6 આ બ્રેકેટ માં ગુણાઈ જશે એટલે -18 sin 3x plus 36 cos 3x is equal to e raised to 6x બસ આ રૂપ જ આપે છે આ સ્ટેપે વિકલન તો પૂરું થઈ ગયું છે cos 3x 36 27 cos 3x minus 36
sin 3x. Example number 8. Y is equal to tan inverse x. Tan inverse x નું x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to 1 upon 1 plus x square. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d square y upon dx square is equal to d by dx of 1 upon 1 plus x square. એક આનું વિકલન ભાગાકારની રીતે થાય, બરાબર? પણ ભાગાકારની રીતે સહેજ એકાદ સ્ટેપ વધે તમારું, પણ ભાગાકારની રીતે કર્યા કરતા અને આમ પણ લખી શકાય d by dx of 1 plus x square raised to minus 1. 1 plus x square ને 1 ઘાત છે એ અંશમાં લઈ ગયો એટલે ઘાત -1 થઈ ગયું. તો is equal to ઘાત આગળ ઘાત ઘટાડી દો તો 1 plus x square raised to -2 આ ઘાતનું થયું, આધારનું વિકલન બાકી રહ્યું d by dx of 1 plus x square minus 1 upon ઘાત માઈનસ માં છે છેદમાં લઈ જાવ, છેદમાં નહીં લઈ જાવ આવું ને આવું રાખશો એટલે કે આ સ્ટેપ તો ચાલી જશે into 1 નું 0 x square નું 2x એટલે આન્સર થયો d square y upon dx square is equal to -2x upon 1 plus x square whole square. તમે આનું ભાગાકારની રીતે વિકલન કરશો તો પણ આન્સર આ જ આવવાનો છે. છેદ એવો ને એવો, અંશનું વિકલન અંશ 1 છે અને 1 નું વિકલન 0 થઈ જશે, માઈનસ અંશ એવો ને એવો, છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ એટલે આ જ આન્સર તો આ જ આવવાનું છે. dy by dx નું વિકલન ફરીથી x ની સાપેક્ષ વિકલન કર્યું 1 upon 1 plus x square નું x ની સાપેક્ષ વિકલન એટલે 1 upon 1 plus x square ને લખાય 1 plus x square raised to -1. અહીંયા ઘાત 1 છે, અહીંયા અંશમાં લઈ ગયો એટલે -1 ઘાત થઈ ગયો અને પછી ઘાત આગળ ઘાત ઘટાડી દીધી અને આધારનું વિકલન ભૂલાય નહીં. Example number 9. Y is equal to log of log x. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx. આ log માટે આને x સમજી લો, આ બ્રેકેટમાં log x છે અને x સમજી લો. log x નું વિકલન 1 upon log x, 1 upon log x. log x નું વિકલન 1 upon x થાય પણ log of log x છે એટલે આ ભાગ છેદમાં જતો રહેશે into આ બહારના વિધેયનું વિકલન થઈ ગયું, અંદરના વિધેયનું વિકલન બાકી છે. તો d by dx of log x is equal to 1 upon log x into 1 upon x. Therefore dy by dx is equal to 1 upon x into log x. હવે આને આ રીતે લખાય x into log x raised to -1 અને એક ઘાત છે અંશમાં લઈ ગયો એટલે -1 ઘાત થઈ. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા d square y upon dx square ઘાત આગળ ઘાત ઘટાડી દો અને આધારનું વિકલન d by dx of x into log x. આધારનું x ની સાપેક્ષ જ વિકલન કરવાનું એટલે અહીંયા d by dx લખ્યું છે, અહીંયા d square by dx square ના લખાય. આપણે દ્વિતીય વિકલન કરી રહ્યા છે પણ આ ભાગનું તો પ્રથમ વિકલન જ થાય છે, બરાબર?
એટલે અહીંયા d2/dx2 નહીં લખવાનું. dx નું y નું એક વખત વિકલન dx થઈ ગયું, એનું ફરીથી વિકલન કરીએ છીએ એટલે d2/dx2 લખવાનું is equal to d2y/dx2. આ માઈનસ ઘાત છે, માઈનસ રાખો તો માઈનસ રાખો અને પ્લસ બનાવો તો છેદમાં લઈ જાઓ તો -1/x into log x whole square. હવે આનું ગુણાકારની રીતે વિકલન x into d/dx of log x plus log x into d/dx of x minus 1/x into log x whole square. x into log x નું વિકલન 1/x plus log x અને x નું વિકલન 1. x cancel તો minus 1/x into log x whole square 1 plus log x. આ મળ્યો આપણને d2y/dx2. 10મો એક્ઝામ્પલ y is equal to sin of log x. x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx. આ log x ને 2 મિનિટ માટે x સમજી લો તો sin x નું વિકલન cos x. તો cos of log x, હવે અંદરનો વિધેય log x નું વિકલન into d/dx of log x is equal to cos of log x into 1/x. Therefore dy/dx is equal to cos of log x upon x. હવે દ્વિતીય વિકલન કરવાનું. દ્વિતીય વિકલન વખતે આનું વિકલન ભાગાકારની રીતે કરીશું. ફરીથી x ની સાપેક્ષ વિકલન x ની સાપેક્ષ વિકલન તો dy/dx d2y/dx2 છેદ એવો ને એવો જ, અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ, છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. x into cos નું માઈનસ sin minus x into minus sin log x, અને log નું વિકલન ભૂલાય નહીં, into 1/x minus cos of log x, આ x નું 1 upon x square. આ x કેન્સલ થઈ ગયા. હવે એક સ્ટેપ આમાં મેં ઓછું લખ્યું છે. એ કયું સ્ટેપ કે અમે આ સ્ટેપ બહારના વિધેયનું વિકલન અંદરનાની સાપેક્ષ into d/dx of અંદરનું વિધેય, એ રીતના બહારનું વિધેય એટલે cos નું minus sin log x અને d/dx of log x નથી લખ્યું, ડાયરેક્ટ મેં log x નું વિકલન 1/x લખી દીધું કારણ કે એ સ્ટેપ અહીંયા બતાવેલું છે તમને એટલા માટે. x કેન્સલ minus sin of log x minus cos of log x upon x square. આ દ્વિતીય વિકલન થયું. dy/dx નું ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આનું ભાગાકારની રીતે છેદ એવો ને એવો, અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો, છેદનું વિકલન છેદમાં છેદનું વર્ગ. x as it is, cos નું વિકલન માઈનસ sin log x અને log x નું વિકલન into 1/x. આ ભૂલાય નહીં. minus cos of log x, x નું છેદમાં x square. આ બને d2y/dx2 is equal to minus sin of log x minus cos of log x upon x square.